નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધનો તહેવાર। આ પર્વ ભારતમાં શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય, સુખ તથા સમૃદ્ધિની કામના કરે છે। બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું અને જીવનભર તેને સાથ આપવાનું વચન આપે છે। રક્ષાબંધન તે માત્ર એક દોરાનો તહેવાર નથી, પરંતુ તે ભાઈ બહેનના પરસ્પર સ્નેહ, સમર્પણ અને કર્તવ્ય ભાવનાનું પ્રતીક પણ છે। આ દિવસે પરિવારો એકઠા થાય છે, મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને ભાઈ બહેન બાળપણની યાદો તાજી કરે છે। રાખડી સાથે જોડાયેલા અનેક પૌરાણિક કથાઓ પણ છે, જે આ તહેવારના મહત્વને વધુ ગૌરવપૂર્ણ બનાવે છે। રક્ષાબંધન એ માત્ર લોહીના સંબંધો પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાજિક સદભાવના અને એકતાનું પણ પ્રતીક છે। ઘણા લોકો પોતાના ધર્મભાઈ બહેનને પણ રાખડી બાંધીને આ સંબંધને માન્યતા આપે છે। આ તહેવાર સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સૂતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન। આ પર્વની ઉજવણી સામાન્ય રીતે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે। રક્ષાબંધનના તહેવારને આપણે સૌ કોઈ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક એવું ગામ છે કે જ્યાં રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂનમ નહીં, પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે। આ ગામનું નામ છે ગોધાણા અને આ પરંપરા પાછળ 700 વર્ષનો ઇતિહાસ વણાયેલો છે। ચાલો જાણીએ કે આખરે આ ગામમાં શા માટે આવું થાય છે। તો પાટણના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગોધાણા ગામ ગોધણશા પીર દાદાના મંદિર માટે જાણીતું છે। ગ્રામજનોને આ દાદામાં અતૂટ શ્રદ્ધા છે। આ ગામમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે। દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ પહેલા આખું ગામ ઢોલના નાદ સાથે એકઠું થાય છે। આ એકઠા થયેલા લોકોમાંથી 4 યુવાનો ગામના તળાવમાંથી માટલીમાં પાણી ભરી લાવે છે। ત્યારબાદ ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરા 700 વર્ષથી જળવાયેલી છે, કારણ કે 700 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી કે જેને કારણે આ પરંપરા પાળવામાં આવે છે। શ્રાવણ સુદ પૂનમના પર્વ પર ગામના 4 યુવાનો પરંપરા અનુસાર માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા હતા। આ વાતની જાણ થતાં જ આખું ગામ તળાવ કિનારે દોડી આવ્યું। કલાકો સુધી રાહ જોયા બાદ પણ યુવાનોનો કોઈ પતો ન લાગ્યો। આખરે ગ્રામજનોએ તેમને મૃત સમજીને ભારે હૈયે ગામમાં પરત ફર્યા। આ ઘટનાને કારણે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું। તે દિવસે રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં 4 યુવાનોના મોતને કારણે ગામમાં કોઈએ પણ રક્ષાબંધન ન ઉજવી। આ ઘટના બાદ ઘણા દિવસો વીતી ગયા। એક દિવસ ગામના મુખીને સ્વપ્ન આવ્યું। કહેવાય છે કે તેમના સ્વપ્નમાં ગોધણશા પીર દાદા આવ્યા અને તેમણે કહ્યું કે કાલે સવારે આખું ગામ અબીલ ગુલાલ લઈને ઢોલ વગાડતા તળાવ પર જજો। ત્યાં તમને તળાવમાં ડૂબી ગયેલા 4 યુવાનો જીવતા મળી જશે। સવારે મુખીએ આ સ્વપ્નની વાત આખા ગામને કરી। સૌ કોઈ અબીલ ગુલાલ અને ઢોલ સાથે તળાવ કિનારે પહોંચ્યા। કહેવાય છે કે ત્યાં બધાની આંખો સામે એક મોટો ચમત્કાર થયો હતો। તળાવમાંથી 4 યુવાનો જીવતા બહાર આવ્યા હતા। આ જોઈને આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ। આ યુવાનો શ્રાવણ પૂનમના 28 દિવસ બાદ જીવતા બહાર આવ્યા હતા અને તે દિવસ હતો ભાદરવા સુદ તેરસ। ગામની દીકરીઓએ તે દિવસે જ પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ત્યારથી આ ગામના લોકોએ શ્રાવણ પૂનમના દિવસે રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય કર્યો। આજે પણ 700 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। ગોધાણા ગામના લોકો ભાદરવા સુદ તેરસના દિવસે જ રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। આ દિવસે ગામની દીકરીઓ સાસરેથી પિયર આવે છે અને ગોધણશા પીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચડાવ્યા બાદ પોતાના ભાઈના હાથે રાખડી બાંધે છે। ગોધાણા ગામમાં વર્ષોથી એક પરંપરા હતી, જેમાં બળેવિયા દોડાવવામાં આવતા। આ એક પ્રકારની સ્પર્ધા હતી, જેમાં ગામના તળાવમાં શ્રીફળ ફેંકીને તેને સૌથી પહેલા બહાર કાઢવાનું હતું। જે 4 યુવાનો ડૂબ્યા હતા તેઓ પણ આ જ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા। આ ઘટના બાદ આ પરંપરામાં ફેરફાર આવ્યો છે
આજે પણ આ પરંપરાનું પાલન થાય છે. પણ હવે તળાવમાં શ્રીફળ ફેંકવાની જગ્યાએ માટલીમાં પાણી ભરીને ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા એ વાતનો સંકેત છે કે ભલે સમય બદલાયો હોય પણ ગામ લોકોએ તેમના ઇતિહાસ અને શ્રદ્ધાને જાળવી રાખી છે. આમ ગોધાણા ગામની આ પરંપરા માત્ર એક સ્થાનિક રિવાજ નથી, પરંતુ તે એક ઐતિહાસિક ઘટના, શ્રદ્ધા અને ભાઈ બહેનના અતૂટ પ્રેમની ગાથા પણ છે, જે પેઢી દર પેઢી જીવંત રહી છે. ગોધાણા ગામની આ ઐતિહાસિક અને શ્રદ્ધાભરી ગાથા રક્ષાબંધનના પર્વને એક અનોખો રંગ આપે છે. આ પરંપરા દર્શાવે છે કે જ્યારે આસ્થા, પ્રેમ અને શ્રદ્ધા સાથે મળે છે ત્યારે તે તહેવારોને એક નવી ઓળખ આપે છે. આ 700 વર્ષ પૂર્વની પરંપરા આજે પણ જળવાઈ રહી છે, જીવંત છે. આમ 700 વર્ષ જૂની પરંપરા માત્ર ગામની દીકરીઓ નહીં પણ ગામમાં પરણીને આવેલ સ્ત્રી પણ આ પરંપરા જાળવી રહી છે. અને તે અનુસાર ભાદરવા સુદ તેરસના રોજ તેઓ પણ તેમના પિયરે જઈ તેમના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.